કારેલીબાગ રક્ષિત કાંડમાં મૃતકના બહેને વકીલાત પત્ર ફાઇલ કર્યું હતું, જ્યારે વકીલે પોલીસ પર ગંભીર બેદરકારી રાખવાનો આરોપ લગાવ્યો હતો. વડોદરા શહેરના બહુચર્ચિત કારેલીબાગના રક્ષિત કાંડનો આરોપી પોલીસ રિમાન્ડ નહીં માંગતા જેલ હવાલે કરવામાં આવ્યો છે. મંગળવારે કોર્ટે રક્ષિત ચોરસિયાને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. 2 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં પોતાના પક્ષમાં કાંઈ પણ કહેવાનો રક્ષિતે ઇનકાર કર્યો હતો. બીજી તરફ મૃતકના પરિજનો દ્વારા રક્ષિતને કડક સજા કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ભોગ બનનાર હેમાલીબેનના બહેને વકીલાત પત્ર ફાઇલ કર્યું છે, જ્યારે પોલીસ પર પણ ગંભીર બેદરકારી રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે ભોગ બનનારના વકીલ યોગેશ રાણાએ વધુ માહિતી આપી હતી. મેં વિથ પ્રોસિક્યુશન તરફે વકીલ પત્ર ફાઇલ કરેલું છે. એમાં જે ગુજરનાર બેન હતા હેમાલીબેન, એમના સગા બેન તરફે આજે વીપી ફાઇલ કરેલું છે. ગંભીર પ્રકારનો ગુનો છે અને ગંભીર પ્રકારના ગુનામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી શકાય એમ છે નહીં. આરોપીએ જે પ્રકારનું કૃત્ય કર્યું છે ઘણું ગંભીર છે. જે રીતે એને એક્સિડન્ટ કર્યું છે ને જે રીતે એક્સિડન્ટ કરી અને એક બેન જે એક્સપાયર થઈ ગયા છે અને બીજા જે એમના હસબન્ડ છે હાલ સિરિયસ છે, એટલે એમને સખતમાં સખત સજા મળી રહે એક આશયથી અમે આજે વીપી ફાઇલ કરેલું છે. એ રીતે અમારો ઓબ્જેક્શન પણ અગાઉ ફાઇલ કરીશું. સજામાં મેઇન એમાં કલ્પેબલ હોમિસાઇડની જે સેક્શન છે 105, જેમાં 5 years થી 10 years સુધીનું સજાનું પ્રોવિઝન છે, એટલે મેક્સિમમ એને સજા થાય એવી અમે તકેદારી રાખીશું. કો પેસેન્જર તરીકે જો એને કોઈ કેફી પીણું પીતું હોત ને એ હોત તો એમાં એની જવાબદારી બનત, પણ એ બાજુમાં બેઠો છે એટલે ત્યાં સુધી મારું એવું માનવું છે કે એમાં એની જવાબદારી હોતી નથી. અત્યારે એ લોકો સૌથી પહેલા તો બેલ એપ્લિકેશન શું ફાઇલ કરે છે, ત્યાર પછી એવું નક્કી કરીશું કે એમાં શું મુદ્દા એડ કરવા જોઈએ. એવું એ ઘણી બધી ગંભીર પ્રકારની બેદરકારી છે. જેમ કે એને વિડીયો પોલીસ સ્ટેશનમાં આપ્યો છે એવી રીતે આપી શકાય નહીં, અને પોલીસ કસ્ટડીમાં હોવા છતાં પણ એને ત્યાં વિડીયો આપ્યો છે, એ એક બેદરકારી છે. અને એને ત્યાં એનો જ પક્ષ મૂકી દીધો છે અને એના પક્ષ મુજબ એણે એવું કીધું છે કે મારી ભૂલ થઈ ગઈ છે, તો આ ભૂલ છે એ સ્વીકારવી નથી ભૂલ એની.